હવે આપ સાંભળશો આણંદ જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે પરેશ મકવાણા. નવી આશા, ઉમંગ અને શ્રદ્ધા લઈને આવતા રંગો અને આનંદના પર્વ એવા દીપાવલી ચરોતર પ્રદેશના આણંદ જિલ્લામાં ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. વિદાય લેતા ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ આકાશ પણ જાણે કે દૂધે ધોયેલા તારલા ચમકાવી રહ્યું છે. વિક્રમ સંવત 2082ના ઉદયની રાહ જોતા ચરોતરવાસીઓએ વર્ષોની પરંપરા અનુસાર વેપારીઓ દ્વારા શુભ મુહૂર્તમાં લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન અને શારદા પૂજન કર્યું હતું. ઘર આંગણે રંગો અને ફૂલોથી કલાત્મક રંગોળી બનાવી હતી અને બજારમાં ચારે તરફ રોશનીના ઝગમગાટ સાથે શેરી અને સોસાયટીમાં ઝગમગ દીવડા અને ડેકોરેટિવ સિરીઝની રોશનીનો પ્રકાશ તેમજ રાતના આતશબાજીનો પ્રકાશ. ચરોતરની ગૃહિણીઓ દ્વારા ખાસ બનાવાતી સુવાણી તેમજ મઠિયા, ચોરાફળી તથા દિવાળી માટે ખાસ મીઠાઈ તૈયાર કરવામાં આવે છે અને કેટલીક સંસ્થાઓ તેમજ કાર્યકરોએ જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ તેમજ ખાદ્ય સામગ્રી આપી દિવાળીની અનોખી રીતે ઉજવણી કરી હતી. આણંદમાં ગોયા તળાવ પાસે આવેલા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર દ્વારા અક્ષર ફાર્મમાં વેપારીઓ સમૂહમાં પરંપરાગત રીતે ચોપડા પૂજન અને શારદા પૂજન કરી દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી હતી. દિવાળી પૂર્વે મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદ હજરત મોહમ્મદ પયગંબરના જન્મદિવસની પણ શાંતિપૂર્ણ માહોલમાં મુબારકબાદી પાઠવી ઉજવણી કરી હતી. બીજી તરફ શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવની જન્મજયંતિ નિમિત્તે ગુરુદ્વારામાં વિશેષ પૂજા અર્ચના તથા પ્રભાત ફેરી સહિતના કાર્યક્રમ યોજાયા હતા. આણંદ જિલ્લામાં વસતા શીખ ધર્મના અનુયાયીઓએ શાંતિ તથા ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. આણંદ જિલ્લાના 2 ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળતા આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકીને નાયબ દંડક તરીકે નિમણૂક અપાઈ હતી, પરંતુ મંત્રીમંડળના વિસ્તરણમાં આ વખતે કેબિનેટ પ્રધાન તરીકેનો દરજ્જો અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રાલય આપવામાં આવ્યું છે, જ્યારે પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલને પણ રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે. આ વર્ષે આણંદ જિલ્લામાં 118% જેટલો સારો વરસાદ થયો છે. ચોમાસુ પાકમાં ડાંગર, બાજરીની કાપડી, લણણી પૂરી થવામાં છે. બીજી તરફ રવિ પાકના વાવેતરની શરૂઆત પણ થઈ ગઈ છે. જિલ્લામાં કમોસમી વરસાદની સૌથી વધુ ડાંગર, ખેડ સહિતના ખરીફ પાકોને 80,000 હેક્ટરમાં નુકસાન થયું છે. જોકે સરકાર દ્વારા 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે, જેમાં 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવનાર હોવાથી 2 હેક્ટરથી વધુ જમીન ધરાવનારા ખેડૂતોની સંખ્યા આશરે 25,000 જેટલી થાય છે. તારાપુર, ખંભાત અને પેટલાદ તાલુકામાં સૌથી વધુ ડાંગરના પાકને નુકસાન થયું છે, જ્યારે બોરસદ, આણંદ અને આંકલાવ તાલુકામાં ડાંગર સહિત તમાકુ, શાકભાજી અને કેળના પાકને પણ નુકસાન થયું છે. જોકે હેક્ટર દીઠ 18,000 થી 22,000 સહાય મળે તેવી સંભાવના છે, જેમાં ખેડૂતોના ફોર્મ ભરવા બાદ ચકાસણી કર્યા પછી સહાય ચૂકવવામાં આવશે. વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી અને આણંદ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સરદાર સ્મૃતિ યાત્રા સહિત વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો વિદ્યાર્થી અને લોકોમાં પહોંચે એ ધ્યેય સાથે આયોજિત કાર્યક્રમમાં સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને સરદાર પટેલ યુનિવર્સિટીના સૌ કર્મચારીઓ સહિત નગરજનો સહભાગી થયા હતા. આ સ્મૃતિ યાત્રા સરદાર પટેલ યુનિવર્સિટીની સરદાર પટેલની અર્ધપ્રતિમાથી શરૂ થઈ શહીદ ચોકથી બેંક ઓફ બરોડા, ત્યાંથી ભાઈકાકા સ્ટેચ્યુ થઈ મોટા બજાર થઈ સીવીએમ ઓફિસ પાસે પહોંચી હતી. ઉપરાંત મહાનુભાવો દ્વારા 150 જેટલા વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું. આણંદ ખાતે મતદાન સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ માધ્યમો સાથે સંવાદ સાધ્યો હતો. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશના 12 જેટલા રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાન સુધારા માટે ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ સાથે જ આણંદ જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા પરેશ મકવાણા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.